અરે વીરા પ્રધાન, કહો મહારાજ. આજે ખેડૂત ભાઈઓને કહો કે અમારા મહારાજાને જોઈ તમે આવડું શા માટે ફરી ઉભા છો? ભલે મહારાજ, આજે જેવી તમારી આજ્ઞા મહારાજ, જેવી તમારી આજ્ઞા. અરે વીરા ખેડૂતભાઈ, ઓ વીરા ખેડૂતભાઈ, અરે વીરા, આજ મને અને મારા મહારાજને જોઈ અને અવળા મુખ કરીને શા માટે ઉભા છો વીરા? અરે વીરા, આજ તમને તમારા મહારાજાને જોઈને અવળું ફરીને નથી ઉભા. આજ અમારી ચીજ વસ્તુ ઘરે ભૂલાઈ ગઈ છે, એટલે બે ભાઈઓ આજનો વિચાર કરવી છે કે કઈ વસ્તુ ભૂલાઈ ગઈ છે વીરા. અરે ખેડૂતભાઈ, આજ આવું જૂઠું શા માટે બોલો છો વીરા? આજ વાવણીની ચીજ તો બધી તમારી સાથે છે, માટે સાચું બોલો વીરા. હા વીરા, આજે જઈને તમારા રાજવીને કહી દો, મહારાજાને કહી દો કે આજ ખેડૂતભાઈ સાચી ને સત્ય વાત કહે તો રાજનને જૂઠું તો નહીં લાગે ને. ભલે રબારી ભાઈ. અરે મહારાજ, આજ રબારી ભાઈઓનું કેવું છે કે આજ તમને સાચું ને સત્ય બોલશે તો આજ તમને માથું તો નહીં લાગે ને મહારાજ? અરે વીરા પ્રધાન, એમને કહો કે સત્ય બોલશો તો રાત તરફથી ઇનામ મળશે, જૂઠું બોલે તો આજ એના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના છોગન દઈ સત્ય બનાવો વીરા. ભલે મહારાજ, આજ જેવી તમારી આજ્ઞા મહારાજ, જેવી તમારી આજ્ઞા. અરે વીરા ખેડૂતભાઈ, આજે મહારાજ નું કેવું છે કે આજ તમે સાચું ને સત્ય બોલશો ને વીરા તો રાત તરફથી ઇનામ મળશે, અને એક પણ શબ્દ જૂઠો બોલો ને તો આજે તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ અને તદ્દન સત્ય બનાવવામાં આવશે ભાઈ, સત્ય બનાવવામાં આવશે. હે વીરા, હા વીરા, આજ આપણી ઈષ્ટદેવ આજ માતાજીના સોગંદ દીધા છે, જૂઠું બોલાય નહીં. હંમેશા મહારાજા સજા કરી દે તો ભલે અને માફ કરી દે તો ભલે, હાલ જઈને કહી દઈએ. ભાઈ